કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું અમિત પટેલ. આપ સૌનું આપણી ચેનલ હાઇપરબોલા હોમ ટ્યુટોરિયલમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ગુજરાતી માધ્યમ. આજે આપણે પ્રકરણ નંબર 6 ભણવાના છે. તો ચલો ઝડપથી મારી સાથે જોડાઈ જાઓ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણી સાથે જોડાયેલ છે અને ઘણા બધા લેક્ચર્સ આપણે ઓલરેડી કરી ચૂક્યા છે આ ચેપ્ટર્સના. હવે આપણે લગભગ એકદમ એન્ડ પોર્શન પર છે. તો આપણી આ ચેનલ પર અવશ્ય તમને આગળના લેક્ચરો મળી જશે. એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય, ચેનલને લાઇક ન કરી હોય, ફટાફટથી કરી લો. કોઈ પણ તમને સબ્જેક્ટ ચેનલ રિલેટેડ, વિડીયો રિલેટેડ ક્વેશ્ચન્સ હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી જ ડિટેલ્સ મૂકેલી છે, બરાબર? ત્યાં તમે ચેકઆઉટ કરી શકો છો. તો ચલો ફટાફટથી સ્ટાર્ટ કરી દઈએ આજનું આ લેક્ચર, અને જેમાં હું તમને ભણાવવાનો છું ચેપ્ટર નંબર 6. અને ચેપ્ટર નંબર 6ની આપણે કેટલીક વાતો બાકી હતી, એ વાતોને આગળ વધારીએ. તો લગભગ આપણે ધાતુકર્મ વિધિ આવ્યા છીએ, હે ને? કેટલા લોકો એગ્રી કરે છે? અને આપણે ક્યાં આવ્યા છે? ધાતુકર્મ વિધિના રાસાયણિક સિદ્ધાંતો પર આવ્યા છે. ઓકે, ત્યાં સુધી હું તમને બધાને જોઈ લઉં કે આપણી સાથે કોમલ, નેહા, શાલિની જે ટોપ ફેન છે, વીકે પસાયા, ઓકે, આપણી સાથે જોડાયેલ છે ફેસબુક માધ્યમ દ્વારા. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે યુટ્યુબ પર જોડાયેલ છે. માનસી છે, રિયા છે, સ્નેહલીલા, મલેક આપણી સાથે જોડાયેલ છે, સચિન આપણી સાથે જોડાયેલ છે. ગુડ ઇવનિંગ બેટા. કોમલ, અગેન નેહા, કિંજલ, ખુશ, શાલિની, ભેરુમલ, ભૂમિકા, ઓકે, અને ભાંભોર, જયંતી યાની કે ભૂમિ આપણી સાથે જોડાયેલ છે. સરસ. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલ ચૂકેલ છે અને 30 મિનિટનો આ ઇન્ફોર્મેટિવ લેક્ચર્સ હું તમારી સામે આજે લઈને આવ્યો છું. તો ફટાફટથી ચાલુ કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે શું કહેવા માંગે છે અને કયા ટોપિક રહેશે જે ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, અને જ્યાં જ્યાં આવશે ત્યાં હું તમને જણાવતો રહીશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધાતુકર્મ વિધિના રાસાયણિક સિદ્ધાંતો ભણવા જઈ રહ્યા છે. બિલકુલ થિયોરિટિકલ છે, કોઈ જ આમાં અઘરી વાત છે નહીં. ખાલી ને ખાલી અગર તમારે વધારે મહેનતની જરૂર પડતી હોય ચેપ્ટરમાં તો એલિંગહામ જે ડાયાગ્રામ હતા એમાં થોડું તમારે વધારે સમજણ આપવાની, ધ્યાન આપવાની જરૂર છે. અને બીજી વાત કરીએ તો જે ખાસ કરીને હું તમને જણાવું તો વાતભઠ્ઠીવાળી જે વાતો છે, લોખંડનું નિષ્કર્ષણ, એમાં થોડીક વધારે ધ્યાન આપી દેવાની જરૂર છે. તો આપણે તાપ ધાતુ કર્મવિધિ એટલે કે તાપમાન સાથે રિડક્શન પ્રક્રિયા કઈ રીતના કામ કરે છે, એ તાપ ધાતુ કર્મવિધિને ઉષ્માગતિકીય સિદ્ધાંતો કેવી રીતે લાગુ પાડી શકાય એના વિશે શીખ્યા. આવા જ સિદ્ધાંતો દ્રાવણમાં અથવા પીગલિત અવસ્થામાંના ધાતુ આયનોના રિડક્શન કરવા માટે અસરકારક હોય છે. તો આવા જ બીજા સિદ્ધાંતો દ્રાવણમાં એટલે કે પ્રવાહી સ્વરૂપે જ્યારે કોઈક દ્રાવકની અંદર એને ઓગાળવામાં આવે ત્યારે, અથવા તો પીગલિત અવસ્થામાં એને એકદમ પ્રવાહી સ્વરૂપે લઈ જઈને ધાતુ આયનોનું રિડક્શન કરી શકાય. આયનોનું રિડક્શન એટલે આયનો ધાતુ માટે આપણે એમ વાપરીએ અને એની પર ઉપર માનો કે N+ ચાર્જ છે, તો આમાંથી એને એમમાં ફેરવવું એને કહેવાય રિડક્શન. શું કહેવાય? રિડક્શન. એ ક્યારે ફરીએ? જો એ N ઇલેક્ટ્રોન મેળવે. તો આ ઇલેક્ટ્રોન મેળવવાની જે ઘટના છે એને રિડક્શન કહેવાય. તો એ રિડક્શન દ્વારા પણ મેળવી શકાય. અને અહીંયા આપણે ઇલેક્ટ્રોનની જે આપલે છે અથવા આપણે જે ઇલેક્ટ્રોન એમને પહોંચાડીએ છીએ રિડક્શન માટે, વિદ્યાર્થી મિત્રો, એ વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા પહોંચાડતા હોઈએ છીએ. કયા પ્રક્રિયા દ્વારા પહોંચાડતા હોય છે? વિદ્યુત વિભાજન. ઓકે, તો અથવા તો કેટલાક રિડક્શન કરતા તત્વોના ઉમેરણથી રિડક્શન કરવામાં આવે છે. પીગલિત ધાતુ ક્ષારના રિડક્શનમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. પીગલિત ધાતુ ક્ષારનું જે રિડક્શન છે એમાં ધ્યાન આપજો. તો આપણે અહીંયા તમને કીધું તેમ કે રિડક્શન કરવા માટે આપણે ઇલેક્ટ્રોન ધાતુ આયનને આપવા પડતા હોય છે, અને જે આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિથી આપતા હોઈએ છીએ. અને એમાં કેટલાક રિડક્શન કરતા પદાર્થો પણ ઉમેરતા હોઈએ છીએ. જેમ કે તમે પીગલિત ધાતુ ક્ષાર લો, કોઈક ધાતુ ક્ષાર, જેમ ખાસ કરીને આ પદ્ધતિઓ ક્યાં વપરાય છે હું તમને સમજાવું. યસ, હે ને? લાલજી આપણી સાથે જોડાયેલ છે, વશૈયા લાલજીભાઈ. ઓકે, તો ધ્યાન આપજો. ખાસ કરીને આ પદ્ધતિઓ ક્યાં વપરાતી હોય છે? તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ જેમ કે સોડિયમ, પોટેશિયમ. તો સોડિયમ જે છે એ એના દ્રાવણ સ્વરૂપે આપણને દરિયામાંથી ક્ષારના દ્રાવણ તરીકે મળી આવે છે. તો એના ક્ષારનું આ જે દ્રાવણ છે
એમાં આપણે એનું રિડક્શન કરવામાં આવે તો એ પ્રક્રિયાનું નામ છે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. એક પાત્રમાં દ્રાવણ લેવામાં આવે, 2 ઇલેક્ટ્રોડ ઉબાડવામાં આવે, વિદ્યુત પ્રવાહ પસાર કરીને વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. જો કે વાત નવી નથી, વિદ્યુત વિભાજનના આ જે કોન્સેપ્ટો છે, કારણ કે આપણે પ્રકરણ નંબર 3 રસાયણ વિજ્ઞાનમાં ઓલરેડી ભણી ગયા છે. આવી પદ્ધતિઓ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત પર આધારિત છે. આ જે પદ્ધતિઓ છે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત પર આધારિત છે અને જેને નીચેના સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે, જેમ કે ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ. ઓકે, હવે હું છે ને જે બોલ્યો એ સૂત્ર તમને ત્રીજા ચેપ્ટરનું સૂત્ર બોલ્યો, તમે આવું ભણીને આવ્યા હતા, -NFE0 સેલ. કેટલા લોકોને યાદ છે? વિદ્યુત રસાયણ વાળું ત્રીજું ચેપ્ટર, એ જ સૂત્ર યાદ છે, ખાલી E0 સેલની જગ્યાએ E0 કહેવામાં આવેલું છે. આ વિદ્યુત રસાયણના સિદ્ધાંતો છે. હવે જો આમાં n શું છે વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોનની સંખ્યા છે. E0 શું છે? તો કે પ્રણાલી દ્વારા રચાયેલ રેડોક્સ યુગ્મ. આમાં પણ બે પ્રક્રિયાઓ આવશે, એક રિડક્શન થશે, એક ઓક્સિડેશન થશે. અગર કોઈનું રિડક્શન થાય છે, જેમ કે ધાતુ આયનનું રિડક્શન થાય છે, તો સ્વાભાવિક છે કે સામે કોઈકનું ઓક્સિડેશન થશે. એટલે આપણે અહીંયા E0 સેલ, ત્રીજું ચેપ્ટર યાદ કરો, E0 સેલ કઈ રીતના શોધતા હતા? E0 કેથોડ માઇનસ E0 એનોડ. અને હું આવું જ લખાવતો હતો. કેથોડ પર જે ધાતુ હોય એનું રિડક્શન પોટેન્શિયલ અને એનોડ પર જે ધાતુ હોય એનું રિડક્શન પોટેન્શિયલ. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ જે રેડોક્સ યુગ્મ રચાયું કેથોડ અને એનોડ પર, બરાબર, આ રેડોક્સ યુગ્મનો પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ છે. રેડોક્સ યુગ્મનો શું છે? પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ. એનો તફાવત એટલે કે E0 સેલ. વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓ, હું હમણાં જ બોલ્યો કે આ વિદ્યુત વિભાજન રિડક્શન ક્યાં આપણે વાપરીશું? તો જે ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા વધારે છે, ખૂબ ઝડપી પ્રક્રિયાઓ કરે છે, એવી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુના રિડક્શનના પોટેન્શિયલ મૂલ્યો ખૂબ ઋણ હોય છે, વધુ ઋણ હોય છે. તેથી તેમનું રિડક્શન કરવું પણ કેવું જણાતું હોય છે? મુશ્કેલ. હવે આ E0 સેલ છે, એમનું મૂલ્ય ઋણ હોય તો ઋણ અને આ ઋણ સામે ઋણ શું થઈ ગયું? ધન. પણ આપણે પાછળના કિસ્સામાં ભણ્યા હતા, થોડું યાદ કરજો અને યાદ રાખવાનો પ્રયત્ન કરશો કે ડેલ્ટા G0 નું મૂલ્ય <0, <0 એટલે કે ઋણ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ઋણ. અને એ જો ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. કેવી થાય? આપમેળે થાય. સમજણ પડી? પરંતુ જો અહીંયા તો E0 સેલનું મૂલ્ય ઋણ આવે, આ ઋણ છે એટલે ડેલ્ટા G તો ધન બની જાય. અને ધન બની જાય એટલે રિડક્શન કેવું બની જાય? મુશ્કેલ બની જાય. તેથી બે E0 ના મૂલ્યનો તફાવત ધન E0 ને અનુરૂપ હોય અને પરિણામે ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ બને તો જ પ્રતિક્રિયાત્મક ધાતુ દ્રાવણમાંથી બહાર આવી જશે. એટલે આપણે હવે અહીંયા મેં થોડીક તો અહીંયા સમજાવી તો દીધું તમને કે આ ઋણ હોય એટલે ધન થાય. પરંતુ આ તો ટોટલ છે. ટોટલ એટલે કુલ છે. કુલ કઈ રીતના મળે? બેના બાદબાકીથી. હવે આપણે એમ કીધું કે જે ધાતુઓનું રિડક્શન કરવાનું છે, એટલે રિડક્શન, કેથોડ પર રિડક્શન થાય, એટલે આ જે છે એ પોતે કેવો છે? વધુ ઋણ છે. કેવો છે? વધુ ઋણ. અને આ જે છે એ ઓછો ધન હોય એટલે, અથવા તો ઓછો ઋણ હોય તો માઇનસ માઇનસ શું થાય? ધન થાય. કહેવાનો મતલબ પેલો વધુ ઋણ હોય ને આ ઓછો ધન થાય તો જ ઓવરઓલ જે છે એ ઋણ મળે. પરંતુ આપણે ઋણ નથી લેવાનો, આપણે આને ધન રાખીશું. E0 સેલને ધન રાખીશું તો આગળની ઋણ નિશાની ડેલ્ટા G ને ઋણ બનાવશે. એટલે સમજો શું કહેવા માંગુ છું હું. E0 સેલ બરાબર E0 કેથોડ અને માઇનસ E0 એનોડ. એટલે આ ધાતુ આવશે. કેથોડ પર કોણ આવશે? ધાતુ. હવે આ ધાતુનો પોટેન્શિયલ અહીંયા એવું કીધું છે કે વધુ ઋણ છે, આ ખૂબ ઋણ છે. આપણે ટાસ્ક શું છે? આને ધન બનાવવાનો. તો આ ધન ક્યારે બને? જ્યારે આનો પોટેન્શિયલ ધન હોય. આ ઋણ છે એટલે આ ઋણ ન હોવો જોઈએ. આ કેવો હોવો જોઈએ? ધન હોવો જોઈએ. તો ધન ક્યારે બને? આગળ નેગેટિવ હોય તો માઇનસ માઇનસ પ્લસ થાય. અને નેગેટિવ તો ખરો પણ એ ઊંચો હોવો જોઈએ અને આ નીચો હોવો જોઈએ. કહેવાનો મતલબ એવો છે કે આ -3 હોય, પેલું -5 થાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ, -3 + 5 જવાબ 2 ધન આવશે. એવું કહેવાનો મતલબ છે. એટલે આ અમુક ધાતુઓ માટે કેવો હોય? વધુ ઋણ હોય. તો આપણે સામે એનોડમાં જે ઓક્સિડેશન થવાનું છે એ એવો રાખવાનો, રિડક્શન કરતા પદાર્થ એવો રાખવાનો કે એનો પોટેન્શિયલ એના કરતાં વધુ ઋણ હોય. તો જ E0 સેલ જે છે ધન મળે. અને જો E0 સેલ ધન મળે તો ડેલ્ટા G ઋણ મળે અને પ્રક્રિયા સહેલાઈથી આપમેળે થાય. કહેવાનો મતલબ કે જે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ બને તો જે ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુના દ્રાવણમાંથી કેવી આવી જશે? ધાતુ બહાર આવી જશે અને વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ દ્રાવણમાં જશે. જેમ કે તમે જો કોપર +2 જે છે એના દ્રાવણમાં તમે લોખંડ મૂકો તો કોપર જે છે બહાર આવી જાય અને દ્રાવણમાં લોખંડ જાય. કોપર +2 ના દ્રાવણનો રંગ વાદળી રંગ હોય, એમાં લોખંડની ખીલ્લી મૂકો તો લોખંડની ખીલ્લી પર તાંબાનું જે કથ્થઈ રંગનું આવરણ છે એ લાગી જાય અને
દ્રાવણ જે છે એ વાદળી રંગમાંથી રંગવિહીન બનતું જાય, કારણ કે દ્રાવણમાં કોણ ગયું Cu ની જગ્યાએ Fe ગયું, Fe+2 ગયું. યસ, વૈશાલી આપણી સાથે જોડાયેલ છે અને માનસી ભણો તો આપણે લગભગ ઓલમોસ્ટ બધા કન્ટિન્યુમાં જવાના છે, એટલે 7મો બ્રેક પાડવાનો છું અને પછી જોઈએ કઈ રીતનું કરવું છે. હું તમે પહેલા આટલું તો ભણી લો. ઓકે, ભાગ્યેશ આપણી સાથે જોડાયેલ છે. ભાગ્યેશ કેમ છે? તો જો સાદા વિદ્યુત વિભાજનમાં આપણી જોડે Mn+ આયનો છે. કેટલા આયનો છે? Mn+ આયન. એ ઋણ ધ્રુવ પર એટલે કે ઋણ વિદ્યુત ધ્રુવ પર એટલે કે કેથોડ પર આકર અથવા તરફ વિભારિત થાય અથવા તો આકર્ષિત થાય. જે ધન હોય એ કોની તરફ જાય? ઋણ તરફ જાય, કેથોડ તરફ જાય અને ત્યાં નિક્ષેપિત થાય એટલે કે ધન આયનો ત્યાં ભેગા થાય ઋણ ધ્રુવ પર. તો આ પાત્ર છે અને બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલું છે, આ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલું છે. તો દ્રાવણની અંદર રહેલા જે ધન આયનો છે વિદ્યાર્થી મિત્રો, એ ઋણ આયન પર ઋણ વિદ્યુતભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ પર એટલે કે ઇલેક્ટ્રોડ પર જશે. કહેવાનો મતલબ કેથોડ પર જશે અને આ ધન વિદ્યુતભાર જે બેટરીના ધન છેડા જોડે જે જોડેલો હોય એને પોતે કહેવાય એનોડ. શું કહેવાય? એનોડ. કેથોડ એટલે જ્યાં ધન આયનો ભેગા થાય અને એનોડ એટલે જ્યાં ઋણ આયનો ભેગા થાય. અહીંયા એનોડ પર ઋણ આયનો ભેગા થયા કારણ કે એનોડ પોતે બેટરીના ધન સાથે જોડેલો હતો. અહીંયા ધન આયનો ભેગા થયા કારણ કે એ વિદ્યુત ધ્રુવ કેથોડ એટલે કે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો હતો. સમજતા જાજો. ઓકે, ચલો. ચેપ્ટર નંબર 6 વૈશાલી. નિપજતી ધાતુ પ્રતિક્રિયાત્મકતાને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવામાં આવે છે. અહીંયા જે ધાતુ છે એની ધાતુની પ્રતિક્રિયાત્મકતા કેવી છે એ આધારે આપણે આ પ્રક્રિયા જ્યારે વિદ્યુત વિભાજનની કરતા હોઈએ, વિદ્યુત વિભાજન વડે રિડક્શન કરતા હોઈએ ત્યારે સાવચેતી અનુસરવી પડતી હોય છે. યોગ્ય પદાર્થોનો વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત ધ્રુવો તરીકે પણ અલગ અલગ પદાર્થોની ચોઈસ હોતી હોય છે. અલગ અલગ ધાતુના વિદ્યુત ધ્રુવ આપણે બનાવી શકતા હોઈએ છીએ. એટલે યોગ્ય પદાર્થોનો વિદ્યુત ધ્રુવ તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. કેટલીક વખત અભિવાહ એટલે કે વધારાનું ફ્લક્સ કહીએ છીએ ને આપણે, જેને આગળ આવા ફ્લક્સ શબ્દ પણ આવ્યા છે. વધારાનો એક પદાર્થ પિઘલિત દ્રવ્યને વધુ વિદ્યુત વાહક બનાવવા માટે ઉમેરવામાં આવે છે. કારણ કે આ વિદ્યુત વિભાજનની ઘટનામાં વિદ્યુત પ્રવાહનું વહન થવાનું છે. જેટલું વિદ્યુત પ્રવાહનું વહન સારી રીતના થઈ શકશે ને એટલું ઘટના સારી રીતના આગળ વધશે. એટલા માટે ત્યાં ફ્લક્સનો પણ ઉપયોગ કરવામાં આવે. જો આપણે લીધેલું જે દ્રાવણ છે એ વિદ્યુતનું સારું વહન ન કરતું હોય તો આપણે અંદર ફ્લક્સ ઉમેરી શકીએ. હવે આ વિદ્યુત વિભાજનની મદદથી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા નેહા કેટલા આઈડીથી જોઉં છું? ફેસબુક બધા જ જોવે છે ફેમિલીના મેમ્બર? ઓકે, તો વાત એમ છે કે આનું વિદ્યુત વિભાજનને આધારે કોઈક અગર ધાતુનું રિડક્શન કરી શકાતું હોય તો એવું કોઈ ઉદાહરણ ખરું સર? તો કે હા. અને ધોરણ 10માં તમે ભણી ગયેલી હોર હેરાઉલ્ડ પદ્ધતિ, એલ્યુમિનિયમના ઓક્સાઇડનું વિદ્યુત વિભાજન વડે આપણે રિડક્શન કરી શકીએ છીએ. તો જો સમજો, એલ્યુમિનિયમની જે ધાતુ કર્મ વિધિ છે તેમાં શુદ્ધ કરેલું એલ્યુમિના એટલે કે Al2O3, એલ્યુમિનાનું અણુસૂત્ર યાદ છે ને, એલ્યુમિનિયમનો ઓક્સાઇડ Al2O3. હવે આ Al2O3 ને આપણે એક પાત્રમાં લઈશું. એનું સીધું વિદ્યુત વિભાજન કરવું મુશ્કેલ છે કારણ કે એક તો પહેલા તે વિદ્યુતનું વહન કરતું નથી અને બીજું કે એનું જે વિગલન બિંદુ છે એ પણ ખૂબ વધારે છે. એક તો પહેલા એ વિદ્યુતનું વહન કરતું નથી અને બીજું કે એને પીગાળવા માટેનું જે બિંદુ છે અથવા તાપમાન જોઈએ છે એ ખૂબ વધારે જોઈએ છે. એટલે આપણે એની અંદર એનું ગલન બિંદુ કહેવાય ને, પીગલન બિંદુ એટલે ગલન બિંદુ જે છે એ ખૂબ વધારે છે. એટલે આપણે એની અંદર બે અભિવાહ પદાર્થો એટલે કે ફ્લક્સ ઉમેરીશું, વધારાના પદાર્થો ઉમેરીશું, જેમાં Na3LF6 ને ક્રાયોલાઇટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્રાયોલાઇટ. આગળ સાંભળ્યું હશે તમે, આ ધોરણ 10ના શબ્દો છે, ત્યાં અણુસૂત્ર નહોતા, અહીંયા અણુસૂત્રો છે અને નામ નથી. ક્રાયોલાઇટ કહેવામાં આવે છે અને આને આપણે ફેલ્ડસ્પાર કહીએ છીએ. CaFe2, કેલ્શિયમ ફ્લોરાઇડ, ફેલ્ડસ્પાર. ઓકે, આવી બે વસ્તુ આપણે અંદર ઉમેરીએ છીએ જે ફ્લક્સ અથવા અભિવાહ તરીકે કામ કરશે. એક એનું ગલનબિંદુ નીચું લાવશે અને એક એના વિદ્યુત વહનની ક્ષમતાને વધારશે. જે મેટ્રિક્સ ગલનબિંદુ નીચું લાવે છે અને વાહકતામાં વધારો કરે છે, મેટ્રિક્સ એટલે મિશ્રણ, એનું ગલનબિંદુ નીચું લાવે છે અને વાહકતામાં વધારો કરે છે. પિગલિત મેટ્રિક્સ એટલે કે મિશ્રણને વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. એટલે એનું વિદ્યુત વિભાજન કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે
ઓકે, કોઈ વાંધો નહીં બેટા. નેહા, દિવ્યાની બહુ દિવસે આવી, હે ને દિવ્યાની? હરેશ સોલંકી આપણી સાથે જોડાયેલ છે. સરસ. ઓકે, ચલો ધ્યાન આપો. તો આપણે શું કર્યું? આ પાત્રની અંદર એ મેટ્રિક્સ એટલે કે મિશ્રણને ભરી દીધું અને એનું વિદ્યુત વિભાજન કરવાનું છે. એટલે પાત્રને આપણે બેટરી સાથે જોડી દીધું. કાર્બનનું પડ ચડાવેલ, પાત્રનું આપણે વર્ણન કરીએ તો કાર્બનનું પડ ચડાવેલું એક સ્ટીલનું વાસણ આપણે પાત્ર તરીકે લઈ ગયા છે. કેથોડ તરીકે કામ કરશે જે, અને ગ્રેફાઇટ એનોડ તરીકે વપરાય છે. તો તમે અહીંયા એક સ્ટીલનું પાત્ર લીધેલું છે, પણ એની અંદર આ બધી કાર્બનની લાઇનિંગ છે, હે ને? કાર્બનના પટ્ટા મારી દીધેલા છે આખા પાત્રમાં. ક્લિયર છે? હવે એની અંદર એ જે છે એને આપણે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડીશું, બરાબર? એટલે એ પોતે જે છે એ કેથોડ તરીકે કામ કરશે, અને આ કોપરના ક્લેમ્પને બેટરીના ધનધ્રુવ સાથે જોડીશું એટલે પોતે એનોડ તરીકે કામ કરશે, અને એની અંદર આવી રીતના ગ્રેફાઇટના સળિયા જોડેલા છે. શું જોડેલા છે? ગ્રેફાઇટના સળિયા. આ પ્રક્રિયા એકંદરે કંઈક આવી રીતના થાય છે વિદ્યાર્થી મિત્રો. જો કે આપણે જોઈએ કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ એટલે કે Al2O3, એલ્યુમિનિયમનો ઓક્સાઇડ એટલે કે શું? Al2O3. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો નિયમિત છે ને એમનો આપણો લેક્ચર અહીંયા જોવે છે આપણી ચેનલ પર, બરાબર? એ ફેસબુક માધ્યમ પર હોય કે પછી આપણું યુટ્યુબ પર હોય અને આપણા ગ્રુપમાં હોય, તો ખાસ પોતાનું નામ લખીને મને કોમેન્ટ કરે, જેથી કરીને હું પર્સનલી એમના નંબર્સ નોંધી શકું, સેવ કરી શકું. ક્લિયર છે? ચલો, તો જે Al2O3 છે, કહેવાનો મતલબ એલ્યુમિના, અને ખાસ એટલા માટે કે આપણે ભણ્યા પછી વિદ્યાર્થી મિત્રો, અને આપણે ભણ્યા પછી આમાં નહીં મારા વોટ્સએપ પર પર્સનલી મને નામ લખીને મોકલે, એટલે હું તમારો નંબર એ નામે સેવ કરું અને મને યાદ રહીને પર્સનલી હું તમને પછી તમારા રિઝલ્ટ્સ વિશે પૂછી શકું ખાસ ઇન ફ્યુચર. ઓકે, તો ધ્યાન આપો. Al2O3 એટલે કે એલ્યુમિના, અને અહીંયા આપણે કાર્બન લીધો છે, ગ્રેફાઇટના એનોડ લીધા છે, એટલે કે આ કાર્બન રિડક્શન કરતા તરીકે કામ કરશે, હે ને? આપણે વસ્તુ તો એ જ રાખી છે, ધાતુનો ઓક્સાઇડ વત્તા કાર્બન, પરંતુ આપણે રીત બદલી નાખી. આગળ આપણે શું કરતા હતા કે વાત ભઠ્ઠી લેતા હતા અને વાત ભઠ્ઠીની અંદર ગરમ કરતા હતા, તાપમાન વધારીને રિડક્શન કરાવતા હતા. આપણે અહીંયા તાપીય ઉર્જા નહીં, એની જગ્યાએ વિદ્યુત ઉર્જા વાપરી રહ્યા છે. શું વાપરી રહ્યા છે? વિદ્યુત ઉર્જા. તો 2Al2O3 વત્તા 3 કાર્બન, બરાબર? એટલે આમાંથી કાર્બન ઓક્સિજનને લઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવી દેશે, અને આમાંથી જે એલ્યુમિનિયમ બાકી બચ્યું એ આવી જશે. હવે કાર્બન ડાયોક્સાઇડ બનાવશે એટલે અહીંયા 2 હોય એટલે 3 વડે ગુણીએ, 3 દુ 6 થાય, એટલે અહીંયા 2 વડે ગુણવું પડે, 2 દુના 4 એલ્યુમિનિયમ આપણને મળી ગયું. આ જે પ્રક્રમ છે એને આપણે હોલ હેરાલ્ડ પદ્ધતિ કહીએ છીએ. બે વૈજ્ઞાનિકોના નામ પરથી એનું નામ બની ગયું છે હોલ હેરાલ્ડ. સમજો. આમ પિગલિત દ્રવ્યનું વિદ્યુત વિભાજન કોષમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો વાપરીને રિડક્શન કરવામાં આવે છે. અહીંયા પિગલિત દ્રવ્ય લીધું આપણે Al2O3, એની અંદર કેટલાક અભિવાહ મિક્સ કર્યા, જેમ કે ક્રાયોલાઇટ અને ફેલ્ડસ્પાર, અને પછી એનું વિદ્યુત વિભાજન કર્યું. ક્લિયર છે? અને એ વિદ્યુત વિભાજન કરવા માટે આપણે કાર્બનના વિદ્યુત ધ્રુવો વાપર્યા. એનોડ પર ઉત્પન્ન થતો ઓક્સિજન, હવે આમાં ખાસ ધ્યાન આપજો, Al2O3માં આ જે Al છે કેથોડ પર જાય, તો ઓક્સિજન જે છે એ એનોડ પર જાય. આ એનોડ પર ઉત્પન્ન થતો ઓક્સિજન કાર્બન સાથે પ્રક્રિયા કરે અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે, અથવા કાર્બન મોનોક્સાઇડ બનાવે છે, કોઈ પણ બનાવી શકે. આ પ્રમાણે દર 1 કિલોગ્રામ એલ્યુમિનિયમની નિપજ મેળવવી હોય તમારે, 1 કિલોગ્રામ અગર એલ્યુમિનિયમની નિપજ તમે મેળવો છો, તો સામે 1/2 કિલોગ્રામ કાર્બન વપરાતો હોય છે, કોલસો વપરાતો હોય છે, કહેવાનો મતલબ ગ્રેફાઇટ વપરાતો હોય છે. જેમ કે તમે આને અલગ અલગ પ્રક્રિયા સ્વરૂપે જુઓ તો કેથોડ પર Al2O3માંથી આ 3 Al પર જાય, આ 2 O પર જાય, એટલે Al+3 આયન બને, O2- આયન બને. તો આ Al+3 જે પિગલિત સ્વરૂપે છે 3 ઇલેક્ટ્રોન લે અને Alમાં ફરી જાય. આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા કહેવાય. કેથોડ પર હંમેશા રિડક્શન પ્રક્રિયા થાય, ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા. હવે જે પેલું O2- છે એ એનોડના કાર્બન સાથે સંયોજાય તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન કરે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવવાની આ 2 પ્રક્રિયાઓ જે છે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જો 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો CO2 બનાવે, તો 4 મોલ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે. અને આ 2 ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનું સંયુક્ત સ્વરૂપ જે છે, આ બેઓનું સંયુક્ત સ્વરૂપ જે છે, બંનેનું જે ભેગી એકંદરે પ્રક્રિયા છે એ 6.42 છે. અને આ પ્રક્રિયા છે. ક્લિયર છે? આટલા સુધી સમજણ પડી ગઈ? હા કે ના? ઝડપથી સમજાવો, મને કહો. હવે જેવી રીતના આપણે એલ્યુમિનિયમમાં કઈ રીતના નિષ્કર્ષણ કરી શકાય એની વાત કરીને, એવી રીતના આપણે નીચી કક્ષાની જે અયસ્ક હોય એટલે કે કાચી ધાતુ હોય અથવા ભંગાર હોય, એમાંથી કોપર કઈ રીતના નીકાળી શકાય
અને કોપર કઈ રીતના નીકાળી શકાય એની આપણે વાત કરીએ. ઓકે, તો જેમ કે નિમ્ન કક્ષાની એટલે કે નીચી કક્ષાની જેમાં અશુદ્ધિઓ વધારે હોય તેવી કોપર ધાતુ હોય, બરાબર, કોપરની કાચી ધાતુ હોય, તો આ નીચી કક્ષાની કાચી ધાતુમાંથી કોપર જે છે એ જલ ધાતુ કર્મ વિધિથી નિષ્કર્ષિત કરવામાં આવે છે. જલ ધાતુ કર્મ વિધિ, ઓકે, તેનું એસિડ અથવા બેક્ટેરિયાના ઉપયોગથી પ્રક્ષાલન કરવામાં આવે છે. જલ ધાતુ કર્મ વિધિ એટલે હાઇડ્રોમેટ્રોલોજી, પેલું જલ નિક્ષાલન હતું ને એના જેવું. અને ખાસ પેલી ધોબણની એક વાર્તા મેં તમને કીધી હતી એ જુઓ. એમાં કોપરના સાબુવાળું ફીણ એટલે કોપરના કણો જે હતા કાચી ધાતુ એ ઉપર આવી જતી હતી. એટલે પહેલાં એમાંથી નિષ્કર્ષિત કરી લીધી, સંકેન્દ્રીકરણ કરી લીધી, પછી એનું એસિડ અને બેક્ટેરિયા વડે પ્રક્ષાલન કરવામાં આવ્યું, લીચિંગ કરવામાં આવ્યું, અને પછી Cu+2 આયન ધરાવતા દ્રાવણમાં લોખંડનો ભંગાર અથવા H2 વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે. એટલે Cu+2 જે છે એને હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરાવો, લોખંડનો ભંગાર જે છે એ આ ઉદ્દીપક તરીકે કામ કરશે અને તેથી Cu+2 જેટલા પણ હશે કોપરમાં ફરી જશે અને H+2 જે છે H+માં ફરી જશે. તો આવી રીતના અહીંયા પણ થોડુંક વિદ્યુત રાસાયણિક ગુણધર્મ વપરાયો. વાત એમ છે કે આ જે વિદ્યુત રાસાયણિક ગુણધર્મ છે એ અહીંયા વપરાયો ખરો, પરંતુ સીધી પ્રક્રિયા છે. બેટરી અહીંયા આપણે વાપરવી પડી નથી. એક શોર્ટ બીજી રીતના કહેવા જઈએ તો વિસ્થાપન પ્રક્રિયા પણ કહી શકાય. તો કેટલા લોકોને સમજણ પડી ગઈ? આંગળી ઊંચી કરો ફટાફટથી. જો કોયડો 6.4 શું કહે છે કે એક જગ્યાએ નિમ્ન કક્ષાની કોપરની કાચી ધાતુ અયસ્ક એટલે કે કાચી ધાતુ પ્રાપ્ય છે. ઝીંક અને આયનનો ભંગાર પણ પ્રાપ્ય છે. આ બંને ભંગારમાંથી કયો ભંગાર પ્રક્ષાલન કરેલી અયસ્કનું રિડક્શન કરવા માટે વધુ યોગ્ય હશે? અને શા માટે? ઝીંક કે લોખંડ? તો આપણે ઉપર ભણ્યા તેમ લોખંડ જ જોઈશે. તો ઝીંક વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં આયન કરતા ઉપર છે. ઝીંક જે છે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં આયન કરતા ઉપર છે. અને હું તમને રાસાયણિક શ્રેણી તમને બતાવું ધાતુઓની, ધોરણ 10 માં આવે છે, પરંતુ તમને હું બતાવું. પીએસસી में आग लगी तो जिंदा लोहा ले आया H2 गैस. तो कॉपर बोला, कॉपर मर्क्यूरी से बोला, सिल्वर एंड गोल्ड हमारी मदद करो. ओके, सिल्वर के लिए मैंने Ag लिख लिया और गोल्ड के लिए मैंने Au लिख लिया. આ એક ટ્રીક છે, હે ને? આ ટ્રીક શાના માટે છે વિદ્યાર્થી મિત્રો? આ ટ્રીક છે ધોરણ 10 માં જે કોઈ વિદ્યાર્થી મિત્રો હોય અથવા જે વિદ્યાર્થી મિત્રો અથવા વિદ્યાર્થી મિત્રોના ભાઈ બહેન મારી સાથે ભણતા હોય એમને આ ટ્રીક આવડે ટૂંક સમયમાં શીખવાડવામાં આવેલી છે. આ શું બતાવે છે? પી એટલે કે પોટેશિયમ, એસ મતલબ કે પોટેશિયમ સોડિયમ, અને પોટેશિયમનો કે લેવાનો છે, સોરી, પોટેશિયમનો કે, સોડિયમનો Na. સી મતલબ કેલ્શિયમ, तो पोटेशियम सोडियम कैल्शियम में आग लगी, मतलब पहला में यानी कि मैग्नीशियम, आग लगी मतलब एल्यूमिनियम. ओके, लगी मतलब लेड, पीबी. तो जिंदा मतलब जिंक, लोहा मतलब Fe, है ना? ले आया हाइड्रोजन गैस मतलब H2. तो कॉपर बोला मर्क्यूरी से, कॉपर मर्क्यूरी Hg, एंड सिल्वर एंड गोल्ड, यहाँ पे Ag फिर Au, सिल्वर एंड गोल्ड. આખી તમારી શ્રેણી થઈ ગઈ. કેટલા લોકોને આવડી શ્રેણી બનાવતા? તો હવે અહીંયા જુઓ કોપર આ રહ્યું, અને અહીંયા H એકલો લો તો પણ ચાલે, બરાબર? કોપર અહીંયા છે, એની ઉપર જુઓ લોખંડ છે અને લોખંડની ઉપર ઝીંક છે.
એને એટલા માટે અહીંયા લખવામાં આવ્યું છે. આમ તમે જેમ ઉપર જાઓ ને એમ સક્રિયતા સૌથી વધારે સક્રિયતા પોટેશિયમની, સૌથી ઓછી ગોલ્ડની, હે ને? તો નીચે જાઓ તેમ સક્રિયતા ઘટે, ઉપર જાઓ તેમ સક્રિયતા વધે. તો તમને અહીંયા ચોખ્ખું લખીને આપવામાં આવ્યું છે કે આપણી આ જે વિદ્યુત રાસાયણિક શ્રેણી છે એમાં ઝીંક લોખંડ કરતાં ઉપર છે. વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ કઈ થઈ? ઝીંક. આથી ઝીંકનો ભંગાર વાપરો તો રિડક્શન ઝડપથી થશે, કારણ કે લોખંડ કરતાં વધુ સક્રિય છે. પરંતુ ઝીંક આયન કરતાં વધુ મોંઘી છે. બધું એવું ના જોવાય કે કોણ ઝડપથી કરે, કોણ સરળતાથી કરે, પણ એ પણ જોવું પડે ને કે મોંઘું કોણ છે. ઝીંક મોંઘું છે અને આથી લોખંડનો ભંગારનો ઉપયોગ કરવો પડે, અને એ સલાહભર્યું છે અને ફાયદાકારક પણ છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિકનું નામ છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ. સમજો, રિડક્શન ઉપરાંત નિષ્કર્ષણ ઓક્સિડેશન પ્રક્રિયા પર પણ આધારિત હોય છે. આપણે જોયું કે જેમ ધાતુઓનું નિષ્કર્ષણ કરવું હોય તો આપણે રિડક્શન કરવું પડે, પણ એટલું જ રિડક્શન ના, આપણે સામે ઓક્સિડેશન પર પણ આધાર રાખવો પડે. ખાસ કરીને અધાતુઓ માટે, જેમ કે આપણે ધાતુઓનું નિષ્કર્ષણ રિડક્શન વડે કરતા હતા, કારણ કે ધાતુના ઓક્સાઇડમાં આપણે રિડક્શન કરવું પડતું હતું. તો હવે અધાતુના ઓક્સાઇડમાં આપણે શું કરવું પડશે? અધાતુઓને નીકાળવી હશે તો અધાતુઓ વખતે આપણે શું કરવું પડશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન પર આધારિત પ્રક્રમમાં ખૂબ જ સામાન્ય ઉદાહરણ છે બ્રાઇન. બ્રાઇન એટલે કે દરિયાનું પાણી. ક્લોરીનનું દરિયાના પાણીમાં સામાન્ય ક્ષાર તરીકે પ્રચુર પ્રમાણ, એટલે કે વધારે પ્રમાણમાં પ્રમાણ હોય છે, જેમાંથી આપણે ક્લોરીનનું નિષ્કર્ષણ કરતા હોઈએ છીએ. જો કે એમાંથી સોડિયમ પણ મળી જાય. સોડિયમને અલગ કરો એટલે સોડિયમનું રિડક્શન થઈ ગયું, ક્લોરીનને અલગ કરો એટલે ક્લોરીનનું ઓક્સિડેશન થઈ ગયું. જો સમજો, તો 2Cl- જે છે એનું પાણીમાં બનાવેલું દ્રાવણ, એ પ્રક્રિયામાં પાણી જે છે OH- માં, હાઇડ્રોજન વાયુમાં, અને Cl છે એ બે ઇલેક્ટ્રોન ગુમાવીને Cl2માં ફરી જશે. આમાં ફરી જશે Cl2માં. અને એ જે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે, પાણીના બે હાઇડ્રોજન, જો પાણીમાં H+OH- હોય, અહીંયા બે અણુ છે એટલે બે મળી ગયું. આ બે H+ એ બે ઇલેક્ટ્રોન લઈને હાઇડ્રોજન ગેસમાં રૂપાંતર પામશે. આ જે પ્રક્રિયા છે એના માટે ΔGનું મૂલ્ય 422 કિલોજૂલ પ્લસ છે. સર પ્લસ પ્રક્રિયા નહીં થાય, યસ સાચી વાત છે. જ્યારે E0માં ΔG બરાબર -NFe0 નો ઉપયોગ કરીએ તો તમને આના પ્રમાણે E0નું મૂલ્ય, જો અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની આપલે થઈ એવું બતાવ્યું મેં તમને? 2. એટલે N બરાબર 2 મૂકવાનું. F તમને ખબર છે, ત્રીજા ચેપ્ટરમાં ભણેલા છો, 96,486 અથવા 96,500 લઈ શકાય. અને ΔG તમે 422 કિલોજૂલ એટલે કે 422 ગુણ્યા 10⁻³ મૂકીને જ્યારે E0 સેલ શોધો છો તો તમને 2.2 વોલ્ટ મળશે, એ પણ માઇનસ. સર તમે અવડા જ કહેતા હતા કે E0 સેલ કેવો હોવો જોઈએ? પોઝિટિવ. અહીંયા તો કેવો છે? નેગેટિવ. હા, બધું ઉલટું જઈ રહ્યું છે. ΔG પોઝિટિવ આવી ગયું, E0 સેલ પોઝિટિવની જગ્યાએ નેગેટિવ આવી ગયો. આ નેગેટિવ જોઈતું હતું પોઝિટિવ મળ્યું, આ પોઝિટિવ જોઈતું હતું નેગેટિવ મળ્યું. તો હવે આપણે શું કરવું પડશે? બહારથી બેટરી લગાવવી પડશે અને 2.2 વોલ્ટ કરતાં વધારે વોલ્ટેજ આપવો પડશે. જેમ કે હું 5 આપું તો 5 ઓછા 2.2, કહેવાનો મતલબ 2.8 મળે. એ ધન થઈ ગયો. હવે ધન થઈ ગયો એટલે અહીંયા ΔG જે છે એ ઋણ થઈ જશે. એટલે આપણે બહાર 2.2 વોલ્ટ કરતાં બાહ્ય EMFની જરૂર પડશે, જેને આપણે ઓવર પોટેન્શિયલ કહેતા હતા. યાદ કરો, ત્રીજા ચેપ્ટરમાં આ શબ્દ આવ્યો હતો, ઓવર પોટેન્શિયલ. ચેપ્ટરો યાદ રાખવા બહુ જરૂરી છે. પરંતુ વિદ્યુત વિભાજનની કેટલીક બાધક પ્રક્રિયાઓને પણ ઉપરવટ થવા માટે વધુ પોટેન્શિયલની જરૂર પડતી હોય છે. આથી વિદ્યુત વિભાજનથી ક્લોરીન વાયુ મેળવાય છે, H2 અને જલ્ય NaOH ઉપપેદાશ તરીકે મળે છે. એટલે તમને એક જગ્યાએ ક્લોરીન વાયુ મળશે, બીજી જગ્યાએ તમને H2 વાયુ મળશે, અને જે પેલા OH- હતા ને એ દ્રાવણના Na+ સાથે શું બનાવશે? NaOH. તો આ જ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 3માં સેમ રીતના ભણી ગયા હતા. પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન પણ આપણે એને કહી શકીએ. હવે સોરી, આ તો જલ્ય થઈ ગયું. હવે પિગલિતનું કરો, પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન પણ કહી શકાય, પણ પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરો તો તમને NaOH નહીં મળે, કારણ કે ત્યાં પાણી નથી. તેની જગ્યાએ તમને સોડિયમ ધાતુ મળશે. કઈ ધાતુ મળશે? સોડિયમ. તો આ બધી વાત આપણે પ્રકરણ નંબર 3માં ભણી ગયા છે. તો ક્લિયર થઈ ગયું? આવી બીજી એક પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો, અગાઉ શીખ્યા તે પ્રમાણે, ગોલ્ડ એટલે કે સોનું અને સિલ્વર એટલે કે ગોલ્ડ એટલે કે સોનું કહી શકે, સિલ્વર ને સિલ્વર અથવા તો ચાંદી કહી શકે. આના નિષ્કર્ષણમાં આપણે ભણ્યા હતા ને આગળ પ્રક્ષાલન પદ્ધતિમાં, Cn- વડે નિક્ષાલન કરવામાં આવે છે, લીચિંગ. ઓકે, નિક્ષાલન કરવામાં આવે છે. આ ઓક્સિડેશન પ્રક્રિયામાં Ag જે છે એ Ag+ અને Au જે છે Au+ મળે છે, અને પાછળથી વિસ્થાપન દ્વારા એને પુનઃ મેળવવામાં આવે છે. જેમ કે તમે જો, સૌથી પહેલા આ Au જે છે એને સાયનાઇડ KCN અથવા HCN આગળ ભણીને આવે લીચિંગમાં, એના દ્રાવણમાં એટલે કે H2O માં ઓક્સિજન પસાર કરવામાં આવે
તો એક કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ સંયોજન બનાવે AuCN2 માઇનસ અને 4 OH માં રૂપાંતર પામે. આ જે AuCN2 માઇનસ છે એને ઝીંક સાથે પ્રક્રિયા કરો એટલે Au અલગ પડી જાય અને ઝીંક અંદર જતો રહે. કહેવાનો મતલબ કે Au ના સ્થાને ઝીંક ગયું અને વિસ્થાપન કહેવાય. શું કહેવાય? વિસ્થાપન કહેવાય. તો કહેવાનો મતલબ શું હતું સમજજો. અહીંયા Au ઓક્સિડેશન અંક 0 હતો અને અહીંયા પ્લસ બની ગયો એટલે 0 માંથી 1 માં જવું એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. પરંતુ અહીંયા પ્લસમાં હતું તેમાંથી તમે ધાતુ મેળવી 0 માં એટલે કે +1 માંથી 0 માં ઓક્સિડેશન નંબર જવું એટલે આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે. આમ તો વિસ્થાપન પ્રક્રિયા પણ કહી શકાય, જોડે રિડક્શન પ્રક્રિયા પણ છે. અને આમ તમને રિડક્શન પ્રક્રિયા દ્વારા તમને સોનું મળ્યું. તમે Au ની જગ્યાએ Ag પણ લઈ શકો, ચાંદી પણ લઈ શકો. આ પ્રક્રિયામાં જે ઝીંક છે રિડક્શન કરતા તરીકે વર્તે છે, રિડક્શન કરવામાં કામ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી સમજણ પડી ગઈ કે નહીં? હા કે નામાં મને જવાબ આપો. અને હવે હું આજે આટલા સુધી જ રાખીશ. આવતીકાલના લેક્ચરમાં તમને આ ચેપ્ટર પૂર્ણ કરીને આપીશ. તો શું કહેવું છે? યસ, સાચી વાત છે. EMF નું ફૂલ ફોર્મ થાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. થેન્ક યુ માનસી. ઓકે, વાત એમ છે કે આપણે ચેપ્ટર્સને લિંક કરતા શીખીશું તો બહુ મજા આવશે. અને આવી રીતના આપણે શીખવાના પણ છે. કાલે આપણે ચેપ્ટરને પૂર્ણ કરીશું અને પછી આગળ વધીશું. બરાબર? તો મળીએ હવે આપણે આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, ગુડ નાઇટ. થેન્ક યુ.